આરક રણોદરા ગામમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં અંદાજે 100 વર્ષ જૂનું વડનું ઝાડ કાપી નાખવામાં આવતા ગામમાં રોષનો માહોલ ફેલાયો છે. આરક રણોદરા ગામમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં અંદાજે 100 વર્ષ જૂનું વડનું ઝાડ કાપી નાખવામાં આવતા ગામમાં રોષનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સરપંચના પતિ ભાસ્કર રાઠોડ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી નવલસિંહ રાઠોડના નામ આ મામલે ચર્ચામાં આવ્યા છે. ઝાડ કાપતા મજૂરોના જણાવ્યા અનુસાર તેમને સ્થળ પર ઝાડ બતાવી કાપવાનું કહેવામાં આવ્યું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પંચાયતના સભ્યો દોડી આવ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને અગાઉ કોઈ જાણ કરવામાં આવી નહોતી. સરપંચ શર્મિષ્ઠાબેન રાઠોડે પણ આ મામલે અજાણ હોવાનો દાવો કર્યો છે. સરપંચના પતિના જણાવ્યા અનુસાર પાછળની જમીન વેચાઈ ગઈ છે અને કંપની આવવાની હોવાથી રસ્તા માટે જગ્યા જરૂરી હતી, તેથી ઝાડ દૂર કરવું પડ્યું. બીજી તરફ ફોરેસ્ટ અધિકારી નવલસિંહ રાઠોડે સ્પષ્ટતા કરી છે કે ઝાડ કાપવાની કોઈ મૌખિક કે લેખિત મંજૂરી આપવામાં આવી નહોતી. પંચાયત દ્વારા ઠરાવ કર્યા બાદ જ કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી હતી. ફોરેસ્ટ અધિકારી અમારી તરફથી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. હાલ આ સમગ્ર મામલે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને ગ્રામજનો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. હવે તપાસ બાદ સત્ય બહાર આવશે કે ઝાડ કાપવામાં કોણ જવાબદાર છે. આ મામલે હવે વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન શું પગલાં લે છે તે જોવું રહ્યું. નારા ગામની સરપંચ છું, શર્મિષ્ઠાબેન ભાસ્કરભાઈ રાઠોડ. આજે સ્થળ પર જે વડ છે કપાયેલો છે તે અમારી જાણની બહાર છે. અમને કોઈને કઈ ખબર જ નથી. મારા પર અત્યારે કોઈનો ફોન નથી આવ્યો, પણ મેં જોયું છે અત્યારે મારા સભ્યોએ મને કીધું કે અત્યારે આપણા સ્થળ પર જે વડ હતો ગોચરમાં તે કપાયેલો છે, એટલે મેં આવી. નથી કરી. હું પ્રફુલ્લ પંડ્યા, આરક ગ્રામ પંચાયત, આરક રણોદરા ગ્રામ પંચાયતનો સભ્ય, ચૂંટાયેલો સભ્ય છું. અમારા ગામમાં ઘણા વખતથી ખોટા કામો ચાલે છે. અમારે ત્યાં અત્યાર સુધી અમે બધું કંઈક બોલ્યા નથી, પણ આજે હવે આ એક વડનું ઝાડ કપાઈ ગયું છે ગૌચરની જમીનમાં વગર પરવાનગીએ. કાપનાર માણસ એવું કહે છે કે ભાઈ મારી પાસે ફોરેસ્ટ ઓફિસરની વાત છે, બરાબર, અને સાથે સાથે ગામના સરપંચના પતિએ પણ એમ કે વાત કરી છે. હવે આમાં સાચું છે ખોટું છે મને નથી ખબર, પણ આ ઝાડ કપાયું તે એકદમ સનાતન સત્ય છે અને એમાં પંચાયતની પરવાનગી નથી લીધી. ફોરેસ્ટ ઓફિસર ગ્રામ પંચાયતની જમીનમાં ગૌચરની જમીનમાં કેવી રીતના પરવાનગી આપી શકે? પંચાયતને જાણ બહાર આ ઝાડ જો કપાઈ જતું હોય તો એ કેટલું એ છે વાજબી છે. અને સરપંચના પતિ એવું કહે છે કે ભાઈ મને કહેલું ફોરેસ્ટ ઓફિસરે કે ભાઈ આ જગ્યા મને બતાવો કે આ જગ્યા ક્યાં છે, આ ઝાડ ક્યાં છે. એ ઝાડ બતાવવા આવેલા તો તમારથી એમ નહીં પૂછાયું કે ભાઈ અમારી પરવાનગી તો લીધી નથી પંચાયતની, તો તમે આટલા વખતથી કરો છો હું ખાલી તમે ઇન્ડસ્ટ્રીઝને સમર્પિત છો કે ગામને સમર્પિત છો? તલાટી બી એવું કહે છે કે અમારે એમ કહે કે પંચાયતની એ નથી આવતી, જે કઈ પરવાનગી આવે છે તે કલેક્ટરની ને ફોરેસ્ટ ઓફિસરની આવે છે. અને અહીંયાથી સરપંચના પતિ એવું કહે છે કે જેને અરજી કરેલી એને બોલાવીને સમાધાન કરીએ. અમારે સમાધાન કરવાનું કામ હું? અમારા ગામનું મિલકતનું નુકસાન થયું છે તો તે નુકસાનના બાબતમાં જે તે કરનારને અમે શું કરવા પૂછીએ? અમે અમારા ગામની રક્ષણ સારું કે અમારા ગામના ફાયદા માટે અમે ફરિયાદ નહીં કરીએ કે કાલે આવીને અમારા ગામના કોઈના ઘર તોડી કાઢે, કોઈનું મંદિર તોડી કાઢે, કોઈના રસ્તા ખોદી કાઢે તો શું કરવાનું? અમારે ખાલી બેહીને તમાશા જોવાના અને કરનારને કોઈ માણસ બોલે તેને વિરોધ કરવાનો? એટલે આમાં જે બી અધિકારી કે જે બી સંડોવણી આવતી હોય તેની જે બી યોગ્ય તપાસ કરીને શિક્ષાત્મક પગલા લેવા જોઈએ. આ વિસ્તારમાં બહુ ચાલે છે ખોટા કામો, બરાબર. વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી.